કાજુ શું કરે છો? એ રાંધું છું. હું બનાવે છો? એ પાવભાજી બનાવું છું. પાવભાજી કેમ પાવભાજી? કોઈ આવવાનું છે? જે બેનો આવે છે અને ભાંજી આવે છે તેના તો મેગી બનાવું છું. એવું છે? લેતો હું ફોન કરું. હેલો. હા બાપા. ક્યાં પગ્યા? હા બસ આ શેરીમાં હાલ્યા છે, ગેટ પાસે પોગવા આવ્યા છે. તમારે થઈ જશે. એ હાલો કોઈ જાઓ. એ આપણે આવ્યા પણ ભાડું કેટલું થવાનું? ભાડે શું પાંચ કરવા છે? આપણે રાખડી પાછા થાય છે તો બે ભાઈ પૈસા દે ને આપણે વસૂલ થઈ જશે. રાખડી નહીં તેને ભાડા નહીં તો બધા પૈસા દે ને મામા નાનો પાડતી હોય એ ભાડામાં લઈ લેવાના ખિસ્સામાં નાખી દેજે. હા મામા મેળાઈ સારો કુલદીપ મામેરા દોય એ મામા મામા પાણી પાતા લે આવો આવો બેન. રક્ષાબંધન છે, પૈસા છે ને આ પૈસા લૂંટવા આવ્યો લાગે. આવો આવો બેન, રક્ષાબંધન કરવા આવ્યો લાગો છો. હા રક્ષાબંધન છે એટલે હાલો હાલો ઘરમાં જઈ હાલો. સીતારામ પપ્પા આવો આવો આવો. કેમ છે? રાધે કૃષ્ણ. હાલો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. આવો આવો ભાઈ આવ્યા છે. સીતારામ સીતારામ. કેમ છે મમ્મી? હાલ છે ને? જય સીતારામ બા. જો તો ઉપર આટો મારતે હાલ ગયો. સંદીપ સંદીપ ક્યાં ભાઈ હારું છે ને? રાધે કૃષ્ણ. લે આવો બેન ક્યારે આવ્યા એ ક્યાં ના આવ્યા એટલે બાને મળી પછી સીધા ઉપર આવ્યા. છે જમવાનું બાકી છે ને? હા ભાઈ કીધું ને ફોન હા તો હાલો ભાજી બની ગઈ છે આપણે. ભાઈ કામ ધંધો કેમ હાલે? હારો હાલે? બસ માતાજીની દયા હાલ્યા રાખે જોન. અત્યાર સુધી સારું હાલતું હતું, હવે ખબર નહીં કેવું હાલે. હા હો ભાઈ, એ તો તે જમાવટ કરી દીધી છે, એસી બેસી બધું નખાઈ દીધું છે. એસી બેસી જમાવટ છે, આખરે 20-30 હજાર લેવા જ પછી દરખેલની જેમ 500,000 નહીં હાલે. હાલો એ બધા જમવાનો તૈયાર થઈ ગયો હાલો. જમવાનું કેમ હતું બાકી? બહુ સારું તો પાવભાજી સલાડ ને મજા આવી. હારું દઈ ને આ સોફા બોફા ને એસી બધી જમાવટ કેવી રાખી તો જમવામાં થોડું બાકી રાખે. હવે છે ને આમ નામ રાખડી બાંધશે ને પૈસામાં કઈ બાકી નહીં રાખે. આખરે તો સામેથી જ માગવાના. એમ તો કાંઈ મોણા નથી. હા રાખડી બાંધવાનો ટાઈમ થઈ ગયો છે. બે ભાઈ બહાર બેઠા છે, રાખડી બાંધી જાઓ. તો બસ જલેબી ખાવી છે કે પેંડો ખાવો છે? જલેબી હોય ને? હા, લે જલેબી ખાવ. લે તો તું જલેબી ખા. પૈસા તો રોકડા પડ્યા નહીં, પૈસા ખાતામાં પડ્યા. આ પૈસા ખાતામાં છે, હવે ઉપાડવા જવું પડશે આપણે. ભાડા જવું પડશે. હાલ ઉપાડીએ. પણ આપણી પાસે પૈસા છે ને પેટ્રોલ? 500 રૂપિયા તો ભાડું થાય જવાનું. પૈસા હોય તો આપો. કાંઈ વાંધો નહીં, તમે પૈસા ઉપાડી આવો. અમે ઉપાડીને આવી. આવજો તરત. એટલે 500 રૂપિયા માર પાસે લેતો જાય એમાં હું હમણાં ઉપાડીને આવી. ઢગલો કરી દઈ તમને. હા. પૈસા ઉપાડીને આવી એમ કીધું આપણે, પણ પૈસા ખાતામાં છે નહીં કાંઈ. આમ થાય આપણે પેટ્રોલ ખૂટી ગયો ને 500 રૂપિયા લઈને આવ્યા આપણે. કાંઈ નહીં, પેટ્રોલ ના થઈ ગયા ને હવે કંઈક બહાનું કાઢવું પડશે આપણે. હા પૈસા શું કરવું? સુઈ બે પૈ કેટલા પૈસા છે ખાતામાં પૈસા રાખે આ હમણાં બે પૈસા ઉપાડી ના તો આપણે હિસકા ખાઈ. લેવું મમ્મીને ફોન કરી દો. હા કર કર કર. મમ્મી ફોનમાં કોકનો ફોન આવતો લાગે, લે હું લઈ આવું.
મમ્મી હું શું કહું, આ ઓલા બેન ની જાય ને તો અમને ફોન કરજો એટલે એમ વી પૈસા લેવા મોકલ્યા છે, એટીએમ માં ઉપાડવા જાય એમ બાનું દઈને વી પૈસા જ કઈ છે નહીં, જાય એટલે ફોન કરજો અમને હો. ફોન મમ્મીએ નહીં, ફોન અમે જ ઉપાડ્યો છે. તમારે ઘરે આવવું હોય ને તો વી આવો ઘરે બે, અમે જાવી છીએ હવે અમાર ઘરે. આ તો બેને ફોન ઉપાડ્યો. હવે આપણે અહીં ગાળીઓ કરવા આવ્યા હતા અને અહીં આપણો જ ગાળીઓ થઈ ગયો. હા, રક્ષાબંધનમાં આપણે લેવાના 500 રૂપિયા આપડા લઈ ગયા. હવે આપણે આવું જ નહીં. હાલ